બાટસર ગામની પવિત્ર ધરા પર એક દિવ્યંગત આત્મા અમારા ઈશ્વરજી આપણી વચ્ચે નથી અને એમના દીકરા અમારે ભીખાભાઈ અને હા પ્રવીણભાઈ એક બાપની પાછળ ભજન અને ભોજનનું આયોજન કર્યું સાહેબ. એ પરિવારને આગળ આજે સગા સંબંધીઓ સ્નેહીઓ બધા ગામે ગામથી બધા ભક્ત મંડળ પધાર્યા છો. બધાને ખૂબ ધન્યવાદ. આ પરિવારને પણ આપણે ધન્યવાદ આપીએ. ભજન અને ભોજન મહાપુરુષોએ કીધું છે અહીંયા એક ભગવાનની હાજરી છે, સંતોની હાજરી છે. સંતો વિશે અમારે લાભુભાઈએ બહુ સરસ વાત કરી, બહુ સારું બોલે લાભુભાઈ. એક વખત તાળીઓથી વધાવી લો એમને. મહાપુરુષોએ કીધું છે કે આ દેહ ટકાવવો હોય તો ભોજનની જરૂર પડે, ખાવું પડે. દેહને ટકાવવા માટે ભોજનની જરૂર પડે અને આત્માને ટકાવવો હોય તો સાહેબ ભજનની જરૂર પડે. બાકી જેના જીવનમાં ભજન ન હોય ને એનું જીવન ખાલી છે. ભજન વગરનું જીવન ખાલી, પાણી વગરના કુવા જેવું કહેવાય. ખેતરમાં કુવો હોય, પાણી ન હોય, કબૂતર માળા કરે. માણસના જીવનમાં સાહેબ જો ભજન ન હોય તો અજ્ઞાન રૂપી કબૂતર માળા કરે. એવા ભજનનો ભાવ નહીં. અને આજ હું તમે મળ્યા છીએ અહીંયા. આ પરિવાર અમારે પ્રવીણભાઈ સમાજ સેવક છે પાછા. એમની યથાશક્તિ ક્યાંક ને ક્યાંક એમની સેવા હોય સાહેબ. મારા મિત્ર છે, હું જાણું છું. એટલે એમને જે ભજનનું આયોજન કર્યું આજે, એટલે ખૂબ ધન્યવાદ. કારણ કે ભજન ભજન છે સાહેબ. આખી બ્રહ્માંડનો માલિક મને તમને મળે, ભજનના ભરોસે તરી જવાય, ભજનના આધારે તરી જવાય. અને આજે હું તમે એટલું કરી શકીએ કે હે આખી બ્રહ્માંડના માલિક મારા બાપ, અમારો જે સ્વજન આત્મા તારા ધામમાં આવ્યો છે ને એને તારા ચરણોમાં સમાવી લેજે અને એને પરમ શાંતિ આપજે. આપણું આટલું કરી શકીએ સાહેબ. બાકી માણસના જીવનમાં બધી ખોટ પૂરી થાય, માણસની ખોટ કોઈ દિવસ પૂરી ન થાય. અને એમાં એક બાપનો છાયો કમર બંધીને ચણેલી, એ તો કોઈક દી પાયામાંથી પડે પણ 90 વર્ષે નડે બાપની ખોટ બાલિયા. બાપ બાપ છે અને મા બાપની પાછળ કરેલા કારજ આખી બ્રહ્માંડનો માલિક લેખે લઈ લે સાહેબ. અને 100% લે. ભાવથી ભજન કર્યું છે સાહેબ. એટલે એ નિમિત્તે જયારે હું તમે અહીંયા બધા મળ્યા છો અને અહીંયા ભક્તો ઘણા છે, પણ એક બે વાતો અહીંયાથી, કારણ કે જેવા બધા બેઠા છો, દાયા સમજદાર બેઠા છો, સારું સાંભળવું હોય ને વડીલો, સારું સાંભળવું હોય, સારું ગાવું હોય, સારું બોલવું હોય, એમાં 2-5 હજાર માણસની જરૂર ન પડે. કચ્છનો સિંહ જેવો સંત દાદો મેકરણ એમ કહેતા, કાઉ જાજા કાગુલિયા અને કાઉ જાજા કપૂત, મય તો હેકડ ભલી અને હેકડ ભલું સપૂત. બહુ જાજા મૂર્ખા ભેળા કરીને બેહવું એના કરતા અહીંયા આપણે જેટલા બેઠા છો ડાયા અને સમજદાર બેઠા છો એની મજા છે. હો દોઈ હંતાવ અને કમળ મન માને નહીં, મહિના કુમે માટ તને ચંદ વખાણું સુંદરા. 100 બકરીઓનું ટોળું લઈને ફરીએ તો વલોણું ન થાય, પણ એક હારી ભેંસ આગળ બાંધી હોય તો મજા છે સાહેબ. એટલે અહીંયા જે બેઠા છો, ડાયા બેઠા છો, સમજદાર બેઠા છો, ભજનને સમજવા વાળો વર્ગ બેઠો છે. અને એમાં ક્ષત્રિય સમાજ સાહેબ જગત આખા નોંધ લેવી પડે. ભવનાથને તળેટી વેલા બાવાથી માંડી, રૂખડિયા બાવાથી માંડી છેક તમે ટોટાણા સદારામ બાપા સુધી આવો સાહેબ. વેલનાથ બાવાથી માંડી, રૂખડિયા બાવાથી માંડી સદારામ બાપા સુધી આવો તમને સાહેબ. જગતને નોંધ લેવી પડે. ક્ષત્રિય સમાજમાં એટલા બધા સંતો થઈ ગયા છે. એટલું નહીં, પણ પાટણ કોઈક દિવસ જાઓ વડીલો, પાટણના પૂર્વ દરવાજે એક બાજુ ભગવતી મહાકાળી બેઠી છે ને એક બાજુ ધુંધળીમલ બાવાની જગ્યા છે.
એ ધુધડીનાથ બાવો જેવો તેવો સંત નહીં. આરાવલ્લીની ડુંગરાની કોઈ એવી ટૂંક આજે નથી જ્યાં ધુધડીનાથ બાવાનો ધૂણો ન ધધકતો હોય. અને એક દિવસમાં જેને એમ કહેવાય છે હાથ જગ્યાએ સમાધિઓ લીધી ને એ ધુધડીનાથ બાવા ઠાકર સમાજમાં થઈ ગયા. સાહેબ જગત આખા નોંધ લેવી પડે. संत न होत संसार में तो जली जात ब्रह्मांड ज्ञान केरी लहर से वो तो ठार ठार उठा. संत नो है साहेब संत साहित्य शिक्षक અને શાસક મારા ગુરુ આતમભાઈ માલધારી હંમેશા કહે છે કે સંત સાહિત્ય શિક્ષક અને શાસક આ ચાર પાયા ઉપર આખા માનવ જીવનનું માળખું ઉભેલું છે. આમાંથી એકે પાયો કાયર હોય તો એનો ચલવી લેવાની, કમજોર હોય તો એનો ચલવી લેવાય. એવો માહોલ છે. અહીંયા બધા ભજનના પ્યાસી મળ્યા છો. ભજન છે સાહેબ. માનસરોવરના કિનારા ઉપર કવિરાજ નીકળ્યા છે અને હંસોનું ટોળું લાભુભાઈ ઉભેલું. એ હંસના ટોળાને જોઈ અને કવિના મોઢેથી શબ્દો નીકળ્યા. કવિ કહે છે હંસને જોઈ કે કતક ઉડતા કળિયુગમાં અને તમારા હળવા થાશે હવા. આ ધરતી ઉપર કળિયુગ પલાઠી વાળીને બેહી ગયો છે. હંસને કહે છે કવિ કે કતક ઉડતા કળિયુગમાં અને તમારા હળવા થાશે હવાલ. મોતી ખૂટતા મરી જાશો તમે માનસર કેરા મરાલ. હાચા મોતી નહીં મળે ને તમે મરી જાશો. કળિયુગ બેઠો. કવિના શબ્દો સાંભળ્યા અને પછી હંસ કહે છે કવિરાજ અમે નહીં મરીએ. કતક ઉડતા કળિયુગના અને કવિ આવ ન મરા. મખ મોતી જ્યાં નિભજે હો ઘર પેટ ભરા. જે માણસના મોઢામાંથી મોતી જેવા શબ્દો નીકળતા હોય, ભજન રૂપી શબ્દો નીકળતા હોય, એ ખાઈ પેટ ભરીને અમે જીવી જાહું પણ અમે મરશું નહીં સાહેબ. આ ભજનના શબ્દો છે ને મોતી જેવા શબ્દો. ભજન છે સાહેબ. અને અહીંયા બધા જે સમજદાર બેઠા છો, આ પરિવારનો ભાવ, આ પરિવારનો પ્રેમ એકબીજાનો, ત્યારે જ આટલા બધા આપણે આવીએ સાહેબ. જે ભાવ હોય, આદર હોય, સત્કાર હોય, ત્યાં જવાની મજા આવે. ત્યાં જવાનું તમારો મારો જીવ થાય સાહેબ. બાકી કોઈના આગળ જઈને આપણે બેહીએ અને કદાચ સારો આવકારો ન મળે તો મહેમાનોને માને દલ ભરી અને દીધા નહીં તો મેળી નહીં પણ મહાન હાચું હરટીયો પણ. 1 કરોડ રૂપિયાનો બંગલો હોય, આગળ મહેમાન આવે અને ઘરધણી કદાચ જો આવકાર આપવામાં કે મળવામાં મોડો પડે તો 1 કરોડ રૂપિયાનો બંગલો ન કહેવાય સાહેબ. મેળી નહીં પણ મહાન હાચું હરટીયો. એવો ભાવ છે અહીંયા. એટલે 1-2 વાતો અહીંયાથી કરું સાહેબ. કે સ્વાતિ નક્ષત્ર, લગભગ અત્યારે સ્વાતિ નક્ષત્ર શરદ પૂનમની રાત હોય, ચંદ્રની અંદરથી અમૃત પડતું હોય. વડીલો પહેલાના જમાનામાં વડીલોને બધાને ખબર છે, એને આપણે માણેક થારી પૂનમ કહીએ. શરદ પૂનમ એટલે માણેક થારી પૂનમ. અને એ દિવસે રાત્રે ચંદ્ર બરોબર માથે આવી ગયો હોય. આપણે ખેતર ખેડવા જતા હતા અને એમ કહેવાય છે કે માણકઠારી પૂનમના દિવસે જે ખેતર ખેડાણું હોય એમાં સાહેબ જે પાક આપણે જે કઈ વાવીએ એ બીજા કરતા મોતી જેવા પાકે. કહેવાનો મતલબ મોતી જેવો પાકે સાહેબ. એ શરદ પૂનમની રાત હોય, ચંદ્ર એમ કહેવાય છે કે માથે આવી ગયો હોય, એની અંદરથી અમૃત પડતું હોય. કાલુ નામની માછલી બરોબર એમ કહેવાય છે કે દરિયાના કિનારે આવી એનું મોઢું ખુલ્લું હોય અને એ ચંદ્રની અંદરથી એમ કહેવાય છે કે અમૃત પડે, માછલીના મોઢામાં પડે એટલે ઉત્તમ પ્રકારનું મોતી પાકે. વાંસ કે કેળની અંદર પડે તો ઉત્તમ પ્રકારનું કપૂર થાય છે અને સર્પના મોઢામાં પડે તો કાતિલમાં કાતિલ ઝેર બને છે. મારું કહેવાનો અર્થ કે ઉપરથી વરહવા વાળી વસ્તુ એક જ છે, નીચેના પાત્રો જુદા છે. જેવી જેની પાત્રતા હોય ને એવું ગ્રહણ થાય સાહેબ. પાત્રની બહુ મોટી કિંમત છે. અમારો દિલ્હી દરબારનો રાજકવિ ગંગ બારોટ એમ કહેતા હોય કે ગંગ તરંગ પ્રવાહ ચલે હર કુપકો નીર પિયો ન પિયો જબ હૃદય રઘુનાથ બસે તો હર કો નામ લિયો ન લિયો. એક કર્મ સમજો કે સુપાત્ર મિલે તો કુપાત્ર કો દાન દિયો ન દિયો. કવિ ગંગ કહે સુન સાહ ખબર કોઈ મૂર્ખ મિત્ર કિયો ન કિયો. જીવનમાં અમુક પાત્રો મળી જાય ને, સુપાત્ર મિલે તો મજા છે સાહેબ. બાકી કવિએ તો એમ કીધું છે લાભુભાઈ, અકબર ને એમ કીધું, ગંગબારો ટાઈમ કહે છે સમાજમાં એવા અમુક પાત્રો છે 12 પ્રકારના કે જેને બાંધીને તમે સમુદ્રમાં નાખી દો ને તો તમને પાપે ન લાગે.
એવા 12 પાત્રોના નામ કવિએ બહુ સમજીને મહાપુરુષોએ જે કીધું છે બહુ સમજીને કીધું છે સાહેબ. કપુત્ર કુળ લાંછન નારો લડાક પડોશી લજાવત હાળો ભ્રાત અદેકો લંપટ પુરોહિત લોભી મિત્ર અતિથિ દુતારો ચાકર ચોર નિશાચર ઢોર સાહેબ સોમ દીવાન કુઠારો કવિ ગંગ કહે સુન શાહ અકબરે બારકો બાંધો और સમુદ્ર में डालो. આ 12 ને બાંધીને સમુદ્રમાં નાખી દો તો સાહેબ પાપ ન લાગે. પણ આપણે બધા અહીંયા સુપાત્રો મળ્યા છે, ભજનનો ભાવ લઈને આપણે બધા મળ્યા છે. ભજન સમજાય તો મજા છે સાહેબ. ભજનનો એક શબ્દ સમજાઈ જાય તો એની મજા છે. અહીંયાથી બાપુએ મને એક બે વાતની ફરમાઈશ કરી છે ગિરી બાપુ, એટલે અહીંયા કદાચ ઘણી વખત આવવાનું થયું છે, પ્રસંગ બોલ્યો પણ હશું અહીંયા, છતાંય બાપુની ફરમાઈશ છે ભજન સમજાય તો મજા સાહેબ. ભજન સમજવાની વસ્તુ છે. ગામડું ગામ અને ભજનની લાભુભાઈ એવી જમાવટ થયેલી એ જમાનામાં. એટલે એના પડખેથી રસ્તો પડે ને રસ્તેથી 3 જણા નીકળેલા વડીલો. 8 વર્ષની દીકરી છે, એની માં છે અને એના બાપુજી, આ 3 જણા બરોબર નીકળેલા. ભજનની એવી જમાવટ થયેલી, પડખે રસ્તો પડે ગામને, 3 જણા બરોબર એમ કહેવાય છે કે બેઠા. એમાં નાની દીકરી 8 વર્ષની, એના મોઢેથી શબ્દો નીકળ્યા કે માં ટેરવા મીઠા. એટલે એની માં કે બેટા ટેરવા ને તુંબડું મીઠું. એટલે એનો બાપ કે બેટા ટેરવાય મીઠા નથી, તુંબડું મીઠું નથી, કડવું મીઠું. હવે કડવું હોય ને મીઠું કહેવાય, મીઠું હોય ને કડવું ન કહેવાય. 3 જણા આવી વાત કરી એટલે એ પ્રદેશનો રાજા રાત્રિ નગર ચર્ચા કરવા નીકળેલો. 3 જણાની વાત સાંભળી. રાજાના મનમાં એમ થયું કે આ 3 જણાએ આવી શું વાત કરી. નાની દીકરી કહે છે કે ટેરવા મીઠા, એની માં કહે છે કે તુંબડું મીઠું, એનો બાપ કહે છે કે ટેરવા મીઠા, તુંબડું મીઠું, કડવું મીઠું. એટલે રાજાએ આવીને પોતાનો પરિચય આપ્યો, ભાઈ આ પ્રદેશનો રાજા છો, તમે આવી શું વાત કરી, મને થોડી સમજાવશો. જેવી રાજાએ પોતાના મનની શંકા વ્યક્ત કરી ત્યાર પછી પેલી દીકરી બોલી કે માં આ ઓલું છે. એટલે એની માં કે બેટા ઓલું હોય ને તો ઓલું હોય લાવભાઈ. એટલે એનો બાપ કે ઓલા વગરનું ઓલું છે. રાજા પાછો ગોટે ચડ્યો. એક પ્રશ્નનો ઉકેલ થયો નથી. કડવું તુંબડું મીઠું એનો ઉકેલ નો થયો, પાછું ઓલું ઓલા વગરનું ઓલું, આવી શું વાત કરી એમ. એટલે રાજાએ 2 હાથ જોડીને વિનંતી કરી ભાઈ સમજાવો ને, તમે આવી ગોળ ગોળ શું વાત કરો છો. પછી પેલા ભાઈએ કીધું તમે રાજા છો ને કે હા રાજા, અમારા શિરમાનને કહેવા, પણ આ ટેરવાન તુંબડું કડવું એનો ઉકેલ કરી આપીએ, આ ઓલું ઓલા વગરનું ઓલું એ નહીં કહીએ કે ના, 2 વાત કરવી પડે. પેલો ભાઈ કે તો વચન આપવું પડે, તમે સજા નહીં કરો. રાજા વાજા વાંદરા ગમે ત્યારે બગડે સાહેબ, કે વચન આપવું પડે તમે અમે જે કે હોય તમે માન્ય રાખશો અને અમને કોઈ સજા નહીં કરો, આવું તમારે અમને વચન આપવું પડે. રાજાએ વચન આપ્યું સાહેબ કે તમે જે કે હોય. પછી પેલા એ કીધું કે ઉભા વાત ન થાય, બેઠા બેહવું પડે. રાજા આમ બેઠા, પેલા 3 જણા એની સામું બેઠા. પછી પેલા ભાઈએ વાતની શરૂઆત કરી કે રાજન, આ પડખેના ગામમાં ભજન સંભળાય છે કે? હા ભજન સંભળાય છે. એ ભજનમાં તબલું વાગે છે, ઉસ્તાદના આંગળીના ટેરવા તબલાની ઉપર પડે છે, એનાથી મીઠો સૂર આવે છે. એટલે મારી દીકરી એમ બોલી કે માં ટેરવા મીઠા. એટલે દીકરીની માં એમ બોલી કે ટેરવા નહીં, તુંબડું મીઠું. ભજનીકના હાથમાં રામ સાગર છે, તુંબડામાંથી બનેલો છે, એમાંથી મીઠો સૂર આવે છે, એટલે તુંબડું મીઠું. એટલે મારે કેવું પડ્યું, ટેરવાય મીઠા નથી, તુંબડું મીઠું નથી. ભજનીક નરસિંહ મહેતાનું કડવા નામનું પદ ગાય છે ને, કડવું મીઠું છે. કે ઓલું ઓલા વગરનું ઓલું ને હું વાત કરી તમે કે તમે રાજા છો ને કે આ રાજા રૈયતની ભાષા ન સમજતો હોય, રાજા ભજનની ભાષા ન સમજતો હોય અને પૂછવા આવે એટલે મારી દીકરી એમ બોલી કે માં આ ઓલું છે, એમ કા પશુ છે. એટલે દીકરીની માં એમ બોલી કે બેટા ઓલું હોય તો ઓલું હોય, પશુ હોય તો એને પૂંછડું હોય. એટલે મારે કેવું પડ્યું કે આ ઓલા વગરનું ઓલું છે, આ પૂંછડા વગરનું જનાવર છે. ભજન નો સમજાય તો સાહેબ હું તમે બધા પૂંછડા વગરના જનાવર કહેવાય. ભજન સમજવાની વસ્તુ છે, ભજનનો ભાવ, ભજનના આધાર